અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થયા। 17 દર્દીઓમાંથી 12 લોકોને કોઈ પણ બ્લોકેજ હતું જ નહીં, તો પણ એન્જિયોગ્રાફી કરી દેવાઈ। પીએમજેવાય યોજના હેઠળ દર્દી દીઠ 5,000 થી 1.25 લાખ મંજૂર થતા હોય છે। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ બાદ મહેસાણામાં પણ તપાસ। જિલ્લાની 4 હોસ્પિટલે પીએમજેવાય યોજનામાં ગેરરીતિ આચરી હોવાનું ખુલ્યું। 4 હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલાશે। અન્ય 15 હોસ્પિટલોને પણ નોટિસ ફટકારાઈ। મહેસાણાની લાયન્સ કડીની ભાગ્યોદય, મહેસાણાની શંકુઝ, વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી આરોગ્ય તંત્રએ દર્દીઓને પૈસા પરત અપાવ્યા। વિસનગરની કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે પણ પગના ઓપરેશનના એક પેકેજની જગ્યાએ 2 પેકેજ કર્યા હતા। ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડના આરોપીના 7 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર। આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીના ગ્રામ્ય કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા। આરોપીએ ગુનાહિત કાવતરું રચી બિનજરૂરી ઓપરેશન કર્યાનો આરોપ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે રાજકોટ કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન। કહ્યું, કોર્પોરેટ બેઝ હોસ્પિટલમાં આવા કાંડ થતા હોય છે। ડોક્ટરોએ ગેરંટી મની ટાર્ગેટ પૂરા કરવાના હોય છે, નહીં તો ઇન્સેન્ટિવ કપાતું હોય છે। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના આરોપી તબીબ સંજય પટોલિયાનો વધુ એક કારનામો સામે આવ્યો। સુરતની હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ડોક્ટર તરીકે આપતા હતા સેવા। વેબસાઇટમાં સનસાઇન ગ્લોબલ હોસ્પિટલને પોતાનું સેન્ટર બતાવ્યું હતું। અનેક દર્દીઓની વજન ઘટાડવાની કરી હતી સર્જરી। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડ બાદ વડોદરાની અંજના હોસ્પિટલ પર આરોપ। બિનજરૂરી ઓક્સિજન માસ્ક પહેરાવી ફોટા પડાવ્યાનો આરોપ। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડ બાદ વડોદરાની અંજના હોસ્પિટલ પર આરોપ। બિનજરૂરી ઓક્સિજન માસ્ક પહેરાવી ફોટા પડાવ્યાનો આરોપ। દર્દીઓના ફોટા પડાવી આયુષ્માન કાર્ડની સાઇટ પર અપલોડ કર્યાનો આરોપ। અગાઉ દાખલ થયેલા દર્દીનો વિડીયો વાયરલ। વડોદરાના ભાયલીમાં અંજના હોસ્પિટલમાં આજે મનપાને વિવિધ વિભાગ તપાસ કરશે। ફાયર સેફટીને લઈને તપાસ કરશે ફાયર વિભાગ। ફૂડ સેફટીના લાયસન્સ વિના હોસ્પિટલમાં કેન્ટીન ધમધમતી હોવાની શંકા। હોસ્પિટલ પર પીએમજેવાય યોજનામાં ગેરરીતિનો આરોપ। આરોગ્ય વિભાગ પણ અંજના હોસ્પિટલ ખાતે તપાસ કરશે। ટેરેસ પર ગેરકાયદે પતરાનો માળ ઊભો કરાયો હોવાની આશંકા। ગેરકાયદે દબાણને લઈને ટીડીઓ વિભાગની ટીમ તપાસ કરશે। આરોગ્ય વિભાગે આક્ષેપ કરનાર દર્દીની અને તેની સારવારની વિગતો મેળવી। આયુષ્માન કાર્ડના અધિકારી ડોક્ટર તેજસ પટેલનું નિવેદન। વડોદરાની અંજના હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ દાખલ થતા દર્દીઓની તપાસ કરાશે। હોસ્પિટલના સીસીટીવીની પણ તપાસ કરી રિપોર્ટ તૈયાર કરાશે। જામનગરમાં રફતારનો કહેર યથાવત। પૂરપાટ આવતી કાર ઘરની દિવાલ તોડી અંદર ઘૂસી ગઈ। અકસ્માતમાં કાર ચાલકનું મોત। કાર ચાલક નશાની હાલતમાં હોવાનો લોકોનો દાવો। કાર 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે હોવાનું અનુમાન। વડોદરામાં ઇકોવાન અનાજની દુકાનમાં ઘૂસી ચોખંડી પાસે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોની ઈજા। અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા। સુરત મહાનગરપાલિકાના અધિકારી અડાજણમાં સર્જ્યો અકસ્માત। સાઇડમાં પાર્ક કરેલી કારને ટક્કર મારી। અધિકારીની કાર ડિવાઈડર તોડી બાજુના રસ્તા પર આવી। અધિકારી નીલાંગ ગાયવાલા અઠવા ઝોનમાં ફરજ બજાવે છે। અકસ્માત બાદ સ્થાનિકોએ મચાવ્યો હંગામો। અકસ્માત સર્જનાર અધિકારી નશામાં ધૂત હોવાનો લોકોનો આક્ષેપ। અધિકારીને પરિજનો ભગાવી ગયાનો લોકોનો દાવો। અધિકારીની કાર ટોઈંગ કરાતા મામલો થાળે પડ્યો। સુરતમાં 20 રૂપિયાની લેતી દેતી મામલે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારી। ઓલપાડ તાલુકાના પિંજરત ગામે નજીવી બાબતે થઈ બબાલ। ગ્રાહકના પરિવારે ભેગા થઈ દુકાનદારને તીક્ષ્ણ હથિયારથી માર માર્યો। ઘટનાના સીસીટીવી સામે આવ્યા। બોપલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો। આરોપી પોલીસ કર્મચારી વિરેન્દ્ર પઢેરિયાને કોર્ટમાં રજૂ કરાશે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીના રિમાન્ડની માંગ કરાશે। અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસકર્મીના સીસીટીવી સામે આવ્યા। ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કામ કરતા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરાઈ।
અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા મામલે મોટો ખુલાસો. બનાવ સમયે આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાની સાથે અન્ય એક વ્યક્તિ પણ ગાડીમાં હતો હાજર. ગાડીમાં ડ્રાઈવર તરીકે રહેલા અન્ય પોલીસકર્મી અંગે પણ તપાસ ચાલુ. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક. એસીપી, ડીસીપી, ડીઆઈજી, આઈજી અને એડીજી કક્ષાના અધિકારીઓ બેઠકમાં જોડાયા. બેઠકમાં બોપલ મર્ડર કેસ ડિટેક્શન અંગે ચર્ચા કરાઈ. ભાવનગરમાં પોલીસકર્મીની હાજરીમાં ટીઆરબી જવાન તોડ કરતા હોવાનો વિડીયો વાયરલ. બાઇક ડિટેન કરવાના નામે 400 રૂપિયાની તોડ કરાયાનો આક્ષેપ. નીલમબાગ સર્કલ નજીકનો વિડીયો હોવાનું અનુમાન. જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરાઈ. ભરૂચના શેરા ગામ નજીક સર્જાયો અકસ્માત. વૃક્ષ સાથે કાર ટકરાતા 3 લોકોના મોત. ભાવનગરથી સુરત તરફ જઈ રહ્યો હતો પરિવાર. અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટના જેતપુરમાં કાર પુલ નીચે ખાબકી. હિરસરા પાસે આવેલ સુરવો નદીના પુલ પર બની ઘટના. સ્થાનિકોએ કાર સવાર લોકોને પાણીમાંથી બહાર કાઢી બચાવ્યો જીવ. કારમાં સવાર 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા. ભાવનગર રાજકોટ હાઈવે પર કપાસ ભરેલી ટ્રક પલટી. કારને બચાવવાના પ્રયાસમાં ટ્રક પલટી. ટ્રક ચાલક ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. અમરગઢ નજીક બની ઘટના. ભરૂચના જાડેશ્વરમાં જીઈબીના ડીપીમાં લાગી આગ. તુલસીધામ શાક માર્કેટ નજીક ડીપીમાં આગ લાગતા વીજ પુરવઠો ખોરવાયો હતો. પાલિકાની ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. મોરબીના હળવદમાં પાણીની ટાંકીમાં ડૂબી જતા 3 વર્ષીય બાળકીનું મોત. અકસ્માતે બાળકી ટાંકીમાં પડી ગઈ હતી. હળવદ પોલીસે બનાવની નોંધ કરીને તપાસ હાથ ધરી. સુરતના ભેસાનમાં પોલીસ કર્મચારીની હત્યાનો પ્રયાસ કરનાર બુટલેગર ઝડપાયો. સ્થાનિકો સાથે ઝઘડો કરતો હતો. અટકાવવા ગયેલા 2 પોલીસ કર્મચારીઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો આરોપી બુટલેગર. અમદાવાદમાં ટ્રેનના ડબ્બામાંથી પકડાયો દારૂનો જથ્થો. અસારવા રેલવે સ્ટેશન પર એસએમસીએ 3 આરોપીની ધરપકડ કરી. 4 આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું. સુરતના ઉમરામાં તબીબે આપઘાત કર્યો. તાજેતરમાં એમબીબીએસ પૂરું કર્યું હતું. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જાન્યુઆરીમાં અમેરિકા જવાનો હતો યુવક. અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન. વલસાડના મોતીવાડામાં શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળ્યો. ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર. મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી. યુવતીની હત્યા કરાઈ હોવાની આશંકા. સુરતના સિટી લાઇટમાં સ્પા અને જીમમાં આગ મામલે તપાસનો ધમધમાટ. 3 આરોપીઓના શનિવાર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર. ઉમરા પોલીસે ઉપરની કોર્ટમાં કરી હતી રિવિઝન અરજી. સુરતની આઈએન ટેકરાવાલા સ્કૂલની માન્યતા રદ કરવા ડીઓને લખાયો પત્ર. ગ્રાન્ટેડ શાળામાં ગેરકાયદે સેલ્ફ ફાઇનાન્સ વર્ગો ચાલતા હોવાનો દાવો. કેમ્પસમાં સેલ્ફ ફાઇનાન્સના ખોટી રીતે વર્ગો ચાલતા હોવાનો આરોપ. પાલનપુર પાટિયા વિસ્તારમાં આ હાઈસ્કૂલ 1999થી કાર્યરત. મહીસાગરના સંતરામપુરની મહિલાએ રાષ્ટ્રપતિને પત્ર લખી કરી ઈચ્છા મૃત્યુની મંજૂરીની માંગ. પતિએ ટ્રિપલ તલાક આપ્યાની ફરિયાદ બાદ પતિને જામીન અપાયા હતા. મહિલાએ ઈચ્છા મૃત્યુ માટે પત્ર લખતા પોલીસે ન્યાય અપાવવા ખાતરી આપી. બનાસકાંઠાના દાંતામાં સરકારી અનાજના ગોડાઉનમાં આઈસીડીએસની ટીમના દરોડા. 286 આંગણવાડીઓમાં પૂરું પડતા અનાજની ગુણવત્તાની તપાસ કરાઈ. અનાજના નમૂના લઈ ગાંધીનગર લેબમાં તપાસ અર્થે મોકલાયા. રાજકોટ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ રદ થવાના નિર્ણયને પડકારતી અરજી કોર્ટે રદ કરી. બેંકના વર્તમાન ઇન્ચાર્જ ચેરમેન જીમ્મી દક્ષિણીએ કહ્યું, અમે કોર્ટના ચુકાદાને સ્વીકારીએ છીએ. આ પિટિશન એડમિશન લેવલથી જ રદ કરવામાં આવી. બનાસકાંઠાના ડીસામાં વગર વરસાદે રસ્તા પર પાણી વહેતા થયા. શહેરના હાથીખાના બોરનું લાખો લીટર પાણી રસ્તા પર વેડફાયું. પીવાના પાણીનો વ્યય થતા લોકોમાં રોષ. દેવદિવાળીથી લગ્ન સિઝન શરૂ. ચાલુ વર્ષે લગ્નના સ્થૂળ મુહૂર્ત બાકી. વસંત પંચમે એક પણ મુહૂર્ત નથી. માંગલિક કાર્યો માટે જૂન સુધીના મુહૂર્ત. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા અંતિમ ચરણમાં છે. અત્યાર સુધી લાખો ભક્તોએ પૂર્ણ કરી ગરવા ગિરનારની લીલી પરિક્રમા. ગિરનાર જંગલમાં યાત્રિકોનો પ્રવાહ ઘટ્યો.